और कारू भगत ની મેલડી વાળા અરવિંદભાઈ હોવાજી પડી જા જોય પડ્યા નહીં એ મારો વાહ જમીન એક મિનિટ થોડી વાર સોચ હવે 10 મિનિટ શાંતિ રાખો ભાઈ કલાકારો શાંતિ રાખજો 2 મિનિટ હો હા ભાઈ તમે તાર ગાજો હું બુઆજી ને કરીએ છીએ ભાઈ એ મારી કારુ ભગત ની અત્યારે ગુજરાત ગોરું કર્યું હોય આનંદ મારી લખવીઓ આનંદ બોલી બોલી નામ તમે બનાયું હોય બોલી બોલી ના મારી પુનાની મેલડી તમે રચાયું હોય આવજે આવજે મારી લાડુ હીરાની રજાઈની વાગે ભગત ની મેલડી ની જવાની વાહ મની તો નારો શાળો ના મની હોય આ મની તો જે સલાજાને જીવન મની હોય રોકના મની તો હું કરવાનું રોકતો મન મેલડી ના મમી મોચે મંતા કુકડી ની રમાળ તો તારા મારા વચ્ચો ગોરો યડને મેલડી પડ્યો છે તારો સો ભાઈ બુઆજી માઈક નો અવાજ વધારજો નિકાકા માઈક નો અવાજ ફૂલ ખોલ દેજો તે વો ભક્તો ગવાયું જે તારી માં સુભાના બેહનારો દરેકનો મજા આ વેળાએ છે ભાઈ મારા દેવના ભગવાન દરેકને ખમાકીશું તે સભાના રાવો તો તમનો મજા સભાના રબારીઓ ઠાકોરો દરબારો આ વેળાએ છે ભાઈ હું સમાલ પરગણાની માતા ખમાકું છું ભાઈ તે હું જીજે ચોવી હું સમાલ પરગણે હું મુનના ગરીબ રાવળ દેવની હું કાળુ હીરાની 32 ની મેળડી ખમાકું છું તે રાહુલભાઈ તમને મજા જગત દુનિયામાં તમારો ભાવ હશે મને માતાનો હોય તેડાઈ છે તો હિતેશ રાવતના એક ફોન હાટવા આવીશું સ્વભાવવાળું જગતમાં દુનિયા અત્યારે કળજુગ જમાનો છે વસ્તી મૂઢે મેઠું બોલો એ ધંધો મારો દેવનો નહીં જીંદાડો જગત દુનિયા નથી ઓળખતી ઇંદાડો હિતેશ રાવતની મુલાકાત કરેલી હોય અને એ વાઘના કેર કરી હતી રોકનો સંગ નહીં કરતી તે ભાઈ ધૂણવું એ મહત્વ નહીં બોલીને પૂરું પાડવું એ મહત્વ છે તે જગત દુનિયામાં અત્યારે મારા કળજુગમાં સિક્કા લાગી ગયા છે સ્વભાવવાળું કે જગત દુનિયા ગમે તે વાતો કરો
પણ ભુવા ધોણે છે ને બોલે છે એવું પૂરું પાડે એવું જગતમાં સિક્કો ના મારું મારું ઉજ્જૈનના ઝંડાની માતાનું વેણ છે તે કોક વેચ નમત હાથ નમવાની ટેવ છે નકર જગતનો ગમે તેમ ઝોપે ઓટા મારે એ નવી વાતો નહીં સભાવાળું ત્યાં વેળાએ છે ભાઈ દરેકનો મજા હિતેશ રાવત તમને મજા જઈને તમને મજા ભાઈ દેવું ભાઈ આનંદ આ વેળાએ છે ભાઈ હું કાળું હીરાની માતા ખમાકું છું આ મારી ગાય કુંવાસી બેન દીકરીએ મજા જે ભાવથી તારે મારી ચોમૂણ સદી આગળ ખોળો કાઢ્યો છે અને કોઈ વાતે ભૂખ હશે સભાવાળું ભગવાન આગળ મારા કાળિયા ઠાકર આગળ ભીખ ના માગું મારું રાવણદેવની માતાનું વેણ છે ત્રણ દાડા મીડિયામાં ચાલ્યું એટલે જગત એવું કહેતી હતી હિતેશ રાવત પડી જા પડી જા પડી જા ચોથો દાડો ઉગ્યો એટલે પાછી ખબર પડી પડી નહીં ગયા કિશન ભુવા કેવા વાળા પડી ગયા ચોય પડી નહીં ગયા ને પાડવા વાળા દેહમાં મરી ગયા છે આજુ જુગ ધૂણવાની શું આ દેહ રે એટલી ગઢ ભુવાનો આની આ રીતમાં ધૂણીશ અને આની આ હેલમાં બોલીશ સભાવાળું એમાં બીજું થાહ નહીં ભુવાને કલર કર્યા છે ને ગભા હલાયા હશે તો કાલ બંધ થઈ જા પણ જગતમાં મેલડી ધૂણીશું કોઈ ગરીબના કૂકવા ભેળ્યા હશે મેં ગરીબનો રોતો સોનો રાખ્યો હશે તો જગતમાં કોક નોખું ના બનાવું મારું રાવણની માથાનું વેણ છે મેલડી મારો મનક જોવાય એ હડે વાટુ તારી જોવાય તે ભાઈ સભાના ભૂ તમને મજા મારો દેવનો ભગવાન ખમા કે છે અમુક જગતમાં નહીં કહેતા કે અમુક નહીં માનતા આ બધું ધૂણવું ખોટું છે સભાવાળું ધૂણવું ખોટું હોત તો જગતમાં અત્યારે આ ધૂણવાવાળા ધૂણી ન કોત એટલે પોત વગળ્યું હરખી નહીં જગત બધા હાચાય નહીં બધા જૂઠાય નહીં પણ કોઈ હાચા મનથી ફરતો હોય એના સામે વગડી કરે એના લુગડો કળજુગમાં ગમે તે સમાજનો વહી ભૂવો હોય એનો લુગડો ના ઉતારું મારું ઉજ્જૈનના ઝંડાની માતાનું વેણ છે અને ખોટું કરતા છે અહીંયા મુગજેરો કોઈનો હાથ પકડવાની નહીં પછી સભાવાળો જગતમાં ફરું છું જગતનું દેરારું કર્યું છે મેં દુનિયાનો અડકાયા થેલો કદાચ છોડાયા છે કોક જગતનો ગોડો છોડાયા છે તો અત્યારે જમાનો મને માણસ ને અત્યારે એમને તો કોઈ 10 વખત રિવેશ કરીને વિડીયો જોવી કે ભૂગત છો ભૂલ્યા છે વાર આ જોવા બેઠે એના કરતા લાઈવ વધારે જોવે ખાલી ખબર પડી જો કોઈ ભૂવો જવાના છે પણ ગમે તેમ તમે તમારી મજૂરી ચાલુ રાખજો હું મારી ચાલુ રાખીશ એમાં કોઈ બીજું આગા પાછું થહ નહીં અને હમણાં વિડીયોમાં જોયું છે કે વિડીયો સિવાય બીજી વાત નહીં ઇન્સ્ટાગ્રામ ખોલો એટલે વિડીયો વિડીયો ને વિડીયો એટલે કોમેન્ટ કરવા વાળાને કહું છું કે મળદ હોય તો હોમી સાથી આવો કોમેન્ટ કરી શું લેવાનું હા એ તો રૂબરૂ આવીને મોરે મોરો મળી લેવું પડે પછી ખબર પડે કેટલા શેર આવા છે તું મની તો લાલ ઓશિયાળો મની હોય મેલડી મની તો જે સમજાડે જીવન મળી હોય રોકના મળી ન તો હું કરવાનું રોક મોજ પડે મન મેલડી ના ટુકડી રમાડી
આનંદ ધોલી તારા ઢોલે મજા ભાઈ. આ રણકારો મારો ભગવાન સિંહ થી હવાયો રાખશે આવું મારા દેવના આશીષ. પછી જાતર વાળા રાવત ને ધૂણવા વાળા રાવળ તે તમારી રાવત રાવળ દેવની ભાઈબંધી જોઈ ભગવાન ખોટ નહીં પડે આવું મારા દેવના આશીષ સભાવાળો. કોઈ 1000 કિલોમીટર મને અભારે એટલે સભાવાળો હું દેરું તો ઓશિંગે જઈને ખમા કહી દઉં, પણ ભૂવા ના મળે ને, ભૂવા ના મળે. હું દેવ તો કદાચ કોકને ખમા કહી ગયું. અત્યારે આવી હોય એક જ હિતેશ રાવતના ભાવથી આવી હોય અને ઈનો ભાઈબંધીને લઈને હોય નમીશું નકર સભાવાળું આ વસુરીની મેકવા નહીં મળતી ઈનો નોમ છે. જગત એવું કે ભુવન મજા કેટલી મજા થઈ તો ભુવન પૂછો ચમની રાતો વેઠવી પડે છે તાર જગત મોન હ અને કશું કોઈને ચા ન પાતો હોય જ કથણી ચાલુ કરે પાછો. તું તારું પૂરું પાય ને અમારી કથણી નહીં કરવી. ભુવાજી દેવની જગ્યાએ દેવ છે પણ મને હવે છે ને મોરા સિવાય બીજું કોઈ ફાવે નહીં છે, કથણી નહીં મિલતા. અને એમ પૂછું કે 25,000 50,000 લાખ રૂપિયા કોઈના લીધા હોય તો એક પુરાવો લઈને તને 51,000 પેરમણી કર્યો ને પેલા ડબલ પાછા આલ્યો. આ મીડિયાના માધ્યમથી દરેકને નહીં કહેતી આવી જે રમેલમાં ધૂણીને બધાય પૂછું કે 25,000 50,000 લાખ 2 લાખ 5 લાખ લીધા હોય તો કે તો તને 51,000 પેરમણી કર્યો ને લેવા વાળા ડબલ પાછા. રમેલમાં લાખે લ્યું ધૂણવાના એ ભુવોના પૈસાથી મારા માતાના નહીં. પણ કોઈનું દેરારું કોઈનું ખોટું કર્યું હોય ને ખોટા ટાળા ભવાડા કર્યા હોય સભાવાળું એક તો લાવો એવું. કોઈ રોતું હોય ને નહીં રોવડાયું. તમે હરખ શોખનું કરો ને ભુવન 5,000 50,000 રૂપિયા પેરમણી આલો એમાં કોઈ નવાઈ નહીં. હરખનો મોડવો છે ને રોતો હોય સોનો રાશ્યો હોય હીરો 50 લાખે આલી જાય એને ભગવાન આલો એટલે ન આલો. હાલ મારી જગ્યાનો વેચ થાય એટલે 11 કરોડના ખર્ચે મંદિર બનાવવાનું હોય સભાવાળો. અને એને એવું કીધું છે કે ભુવાજી 11 કરોડના ખર્ચે મંદિર મારે બનાવી આપવાનું. કટો તો વધારે માર પાસે લઈ જવાના, ઓછા થઈ તમારે વાપરી દેવાના. કેવું કોમ થયું છે કોઈ ગોડો નહીં છોકરો નાનો છે એને પણ એવું બોલી હતી કે આજથી 19 દાડા બનશે ને 70 કરોડના ઓકડા ફીટ ના કરો તો મારું રાવળની માતાનું વેણ છે. લો ભાઈ ઘર ધણ્યું તમને મજા તમારો આ અવસર હાવ હોનાનો. રાહુલભાઈ કીધું ને કે રાહુલભાઈના કદાચ ભાવ હશે ને હિતેશ રાવતને ફોન કર્યો હશે ને હિતેશ રાવતે મારા ભુવાનો મન માતાનો હોય તેડાઈ છે. કલ્પેશ ભુવાજી શેધા રાવળની દીપક હોજે આવીને કહેતી કે શેધા હાર્યું હવાર બનશે એમના પરિવારના ભુવાજી છે યાર. તો તમને મજા હું નાતની માતા છું જગત મોને એનું દેરું છું. તે સભાના રાવળદેવ કોઈ બેઠા હોય તમને મજા આવું હું નાતની માતા કહું છું. ભાઈ જગત દુનિયામાં આજો જુગ રાવળદેવ સમાજનું નામ રાખ્યું છે મેં મુનેથી કાળુની માતાએ રાખ્યું છે. સતયુગ પરામ તો કદાચ સંધની સધી મારા વીરભણ હોજીયાના લેખ હતા પણ કળજુગમાં કદાચ અત્યારે સિક્કો માર્યો છે હું માતા ધોણું છું. તો જગત આટલું માનતી હોય અને કોઈ દાડો નેસું કાલવાની વેળા આવે એવું કોમ થવા દઉં તોય મારું માતાનું વેણ છે. તેલો હવાર દાડો ઉગશે તમારા તેલ ફૂલની વેળા થાય તમારું 2 હાથે આલેલું 1000 હાથે ભગવાનના સોપડે જમા થઈ જા. અને આ વાયેલું છે ભવાળું ગરધણી ઉગશે ને ઉગશે. રાહુલભાઈ તમારા મારા લેખ એવા હશે તારે કે આવતો આનો આ દાડો આવશે 27ની સાલમાં કોઈક વંધી અલગ નજરોનું બનાવશે આવું મારા સધીના ભગવાન બોલો છો. તે લો બહુ ભક્તો મજા દરેકના વેળાએ છે ભાઈ રીધમે સાઉન્ડે લાઈવે મજા આવું મારા દેવના ભગવાન બોલી રહ્યા છો કે ગાદ્યું ઘટશે નહીં વાપર્યું નેટશે નહીં દૂધ બાદરીની દીકરાની મારો દવારકનો કાળિયો ઠાકર ચોય ખોટ નહીં રાખ. ભગત મારો પોકરણનો પીર ખમા કે છે. દુનિયા જગતમાં કળજુગમાં 12 બીજું ભરો પર આ પોકરણના પીરની એટલે ગમે તેવાનો ગમે તેવી વેળા ફાટી ગયેલી હોય છે ભવાળો મારો પોકરણનો પીર વધી દે. જીંદાડો વાયના ઘરમાં ખાવા નતું ઈંદાડો વાયને કોકના પાસેથી ઉછી પાછીનું વ્યાજમાં કરીને કદાચ સેવા પબ્લિકની કરી હોય અત્યારે મેં હમણાં ઘેર રજવાડું રચ્યું છે ભવાળો. અને આજે 9 તારીખ આવશે 4થા મહિનાની એટલે રોમાપીરનો પાઠ છે અને 10 તારીખની મારી કાળુ રાવળની માતાની જાતર છે. દરેકના આમંત્રણ છે. તારે સ્વળો મોણોનો દેહ પડે ને દાડે ખબર પડે કે મોણો કોણ હતો. જગતમાં ફરતો હોય એટલી કરતો કથણીઓ કરવા વાળા મેળવાના નહીં. પછી મોણોના ઘેર અવસર આવે તાર ખબર પડે કે આ મોણો એના દેરાની શું કર્યું છે તાર ખબર પડે જગતનો. એમને કોઈ વસ્તુ અત્યારે ખબર પડે એવી છે નહીં. તે લ્યો મજા ભુવા જાજા છે મારા દેવની મોન મર્યાદા હચવાય એવું ધૂણાય હોય. 10 વર્ષનું છોકરું ધૂણો તો હું માતા એવડી છું હિતેશભાઈ. 80 વર્ષનો ડોહો ધૂણો તો હું માતા એવડી છું. હું માતા નાના મોટી નહીં.
પણ અત્યારે મારા દેવના નોમથી અત્યારે દુનિયા જગત મોનતી હોય છે. એટલે મજા વસ્તી એવું કહેશે કે આ વિડીયોવાળા ભુવા એવું અમુક કહેતા હોય ને, અમુક વિડીયો જોઈને વખો મટી ગયો હશે ભાવળો હાથ જોડવાથી. આવા કોઈ હજારો પુરાવા છે મારા. અમુકના દારૂ પીતા હોય બે ભન મારું વિડીયો જોવે એટલે કે તરતું માતા હોય આજથી દારૂ બંધ કરી દી, મારો વખો મટે છે ભાવળો એમ બંધ કરી દીધેલો. એક તો પેલો દારૂ બંધ કરે એ વખો મટી ગયો ને બીજું દેવનું દુઃખ હોય મારો ભગવાન ખોળો ભાગડી કરીને મટાડો. તાર ભુવા ચો કોઈને કહેવા જશે કે તમે દારૂ પીવો વખો મટી જાય, એવું કોઈને ભુવાને કીધું નહીં. એટલે જે મોને એની માતા શું છે ભાવાળું, ના મોને એના માટે પથરા જ છું. એટલે છે ભાવાળું દરેકનો મજા, ડારે નાથ છત્રી વર્ણા છે ભાઈ બેઠી હોય એમનો દરેકનો મજા. આ જાગરણ કર્યાનું પન્નમ રેહાવું મારા દેવના રોમ બોલો છો તારે કે ચોય ઘટતું છે એને તમારી ભેટીની પુનઃ હારી રાખજો, ચોય ખોટા મોગળી ન કરતા જોપો કળજુગ નહીં બેઠા એવું મારા માતાના રોમ બોલો છું. ભાઈ સભાના બેહનારો ખમા તમનો ગોમે ગોમના મેમનો મુકવાશીના કુકવાનું કુંદેરું આવ્યું ભાઈ. બનાની ફેરની માતા શું મુગમણા રોણપુર કલા રખીના ઝોપાની માતા શું ભાઈ. મુવાલા રાવળ ચાકર વાડિયાની આનંદ ઢોલી જોડનો સાપડી શું ભાઈ. ખલનાયક सबको बताता कमजोर हूँ, सबको बताता कमजोर हूँ, इसलिए मैं आज कुछ और हूँ नायक नहीं मेलडी हूँ मैं. સ્વભાવળું હોય આવી એવી અત્યારે જગતને ખબર પડે એવું ના બનાવું તો મારું ઝાપડીનું વેણ છે. 1 2 3 4 5 6 7 ઘેર ઓટા મારીશ, એટલો 7 ઘેર ઓટા મારું એટલે સ્વભાવળું એમાંથી 4 કુંવાસીના ઘરની ભૂખ ના ભાગું મારું રાવણની માતાનું વેણ છે. અને 3 તમારા પરિવારના આવતા 12 મહિને કદાચ ભગવાન આગળ ખોળો ભાગડી કરીને ચોમુંડના લેખમાં ધૂણવા આવી હતી. આવા લેખ આવતી 27મી સાલમાં પૂરા ના પાડો મારું કલા મોહનની માતાનું વેણ છે. લ્યો મજા વિશ્વાસ શ્રદ્ધા હોય એટલે સભાવાળું દેહુનો જીવન બારની વિહત મેલડી ધૂણી મોતિયા નાયકને એવું બોલી કે 9 2 18 મહિને 42 એટલે જો પુરુષનો દીકરા હાલતે આવ્યું છે હું વિહતના હથવારાની મેલડી માતા છું, મારું નામ ઝાપડી છે. તો દ્વારકાના નાથના પગ પકડવાની હવાઈ છું અને પગ પકડીને કોકના રોતો સોનો રાખીને ઘોડી અડળો નાનો ખુદ મારું ઝાપડી માતાનું વેણ છે. લો ભાઈ સભાવાળો દરેકનો ભૂ ભક્તો મજા મારા વળતી માતાના રોમ રોમ છું.